સંત શરણને સેવતા ઉપજે ઉર્મા ખંત. સંત શરણને સેવતા ઉપજે ઉર્મા ખંત. વાણી વીણી મન ધરે કરે નહીં કુતંત. વાણી વીણી મન મેં ધરે કરે નહીં કુતંત. તંત તર્ક મનમાં વસે ચેલો ચેલી કોઈ. તંત તર્ક મનમાં વસે ચેલો ચેલી કોઈ. મનમાં બોધા શિષ્ય સંત સમાન હોય. સાખી એટલે આમ આખો એક પ્યોર માખણ કહેવાય, પ્યોર માખણ. અને એનો જો સાર એનો જો સાર આપણે સમજીએ તો એ પ્યોર ઘી. શું કહીએ કે સંત શરણને સેવતા ઉપજે ઉર્મા ખંત. એટલે કે સંતની ચરણ સેવામાં ખંત રાખનારા તો સંતના શ્રીમુખથી વહેતી વાણીનો શબ્દ વીણીને મનમાં સંઘરતા જાય અને એમાં શંકા ન રાખે. સંત સામે વાદ વિવાદમાં ઉતરવાનો તંત કરેલું એ શરણાગતના અધિકારી થાય છે. સંતની વાણી સાંભળી મનમાં તંત કે તર્ક કરનાર ચેલો હોય કે ચેલી પણ એનું મન બોધું ગણે. ચંચળ અડગ કે નક્કર ન કહેવાય, એનું મન બોધું ગણાય. ચંચળ અડગ કે નક્કર ન કહેવાય. એવા શિષ્ય સંતના સાનિધ્યમાં રહેવા છતાં સંત સમા બની શકતા નથી. કારણ કે સંતની શક્તિનો તાગ મેળવવામાં એ કાચા પડે છે. મનમાં ભ્રાંતિ, ભ્રમણા, આ ખરું કે તે ખરું એવી ભાંજગળમાં પડવાથી ખરું નિશાન તે ચૂકી જાય. લાખો સાખીનો સાર આવ્યો. બોલીએ સદગુરુ મહારાજ. ગોરધનભાઈ થોડુંક